સેવા કરે છે. જાનકી રૂપી પૃથ્વી તત્વ, લક્ષ્મણ રૂપી તેજ તત્વ અને હનુમાન રૂપી વાયુ તત્વ મારી સેવામાં છે, માટે હું તંદુરસ્ત છું. સુગ્રીવે કહ્યું મહારાજ બરાબર. પણ સુગ્રીવ વિષયી જીવને, ઘણા માણસોને તમે ગમે તેટલું સાવ સ્પષ્ટ સાધાર કહી દો ને તોય એ બીજાને પૂછે પાછું કે તમને શું, જેમ આપણે કહીએ ને કે ડૉક્ટરનો બીજો અભિપ્રાય લેવો જોઈએ, બીજાનો ઓપિનિયન આપણે લેવો જોઈએ. ભાઈ તમને હાર્ટનું તકલીફ છે, ચાલો બીજાને પૂછી લઈએ. તો આમ લગભગ એક દિવસ પાછા સુગ્રીવ અને હનુમાનજી બે એકલા બેઠા હતા. એટલે શ્રી હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી તમે તંદુરસ્ત, હનુમાનજી જેવો તંદુરસ્ત કોણ? અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ધનુજવન કિશાનું જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી હું લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર. આટલું તો બોલો તમે, અંજની પુત્ર. ધન્યવાદ. જાગ્ય છીએ એનું પ્રમાણ આપતા હતા. કંચન બરણ બિરાજ સુવેશા, હાથ વજ્ર ધજા બિરાજે, સાધુ સંત કહે તુમ રખવારે, રામ દુવારે તુમ રખવારે, જય 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 હનુમાન गोसाई, तुलसीदास सदा हरिचेरा, अवनता नहीं संकट हरण मंगल मूर्ति रूप. પગે લાગુ. ધન્ય. કઈક કામ તો થયું છે. 35% તો મળી ગયા, 30% તો મળી ગયા, બાકી 100 વાળું છોડી દઈએ આપણે. ધન્ય. વાહ ગોંડલ, ખુશ રહો બાપ. તો હનુમાનજી અને પાછા સુગ્રીવ ભેગા. સુગ્રીવે હનુમાનજીને કીધું ભગવાનને મેં પૂછ્યું એટલે એણે કીધું કે આ પંચ તત્વો જે મારામાં છે એની પંચ તત્વો પાસેથી હું સેવા લઉં છું એટલે હું તંદુરસ્ત છું. મને ક્યારેય માથાનો દુખાવો નથી થતો, મને કાનમાં ક્યારેય રસી નથી થતી, મને પીંડી ઉકળતી નથી, મને પેટ પગ તૂટે એવું મને ક્યાંય આમ કળતર નથી. કારણ કે 5 તત્વો મારામાં રહેલા 5 તત્વોની પૂર્તિ કરે છે. તો હનુમાનજીને પૂછ્યું ભગવાને તો આવું કહ્યું, તમારું શું? તો ભગવાન બોલી ગયા એટલે વાત પતી ગઈ, હવે પછી મને શું પૂછો છો? તો કે નહીં નહીં, તમે ભગવાનને વાત નહીં કરતા કે મને પૂછ્યું તું, પણ આપણે બે સમજીએ કે તમે જરાક કંઈક તો કહો છો. તો કે મારે એ જ છે, 5 તત્વની હું સેવા લઉં છું, એમાં મારા 5 તત્વો તંદુરસ્ત રહે. મારી અંદરનું જળ તત્વ, મારી અંદરનું પૃથ્વી તત્વ, મારી અંદરનું અગ્નિ તત્વ, વાયુ તત્વ. એ કઈ રીતે? તમે તો ક્યારેય વાત કરી નથી. પણ આવા નિરાતે આપણે બેઠા છીએ ક્યારે? તે પૂછ્યું છે ક્યારે? આજે બેઠા છે. હવે હનુમાનજી જે જવાબ, પ્રાણવં પવન કુમાર. સુગ્રીવ, હે સુગ્રીવ, તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું તે વાંચ્યું ક્યારે? કે ના ના, તો હવે વાંચી લો. પ્રણવં પવન કુમાર. મારી હું પવનનો દીકરો છું એટલે વાયુની સેવા લઉં છું. પ્રણવં પવન કુમાર ખલ બન પાવક. દુર્જનના વનને સળગાવવામાં હું અગ્નિ છું એટલે અગ્નિનો મને સહાય મળે છે. બીજું તો પ્રણવં પવન કુમાર ખલ બન પાવક જ્ઞાન ઘન. જ્ઞાનનું વાદળ એટલે જળ તત્વ. મારું જળ તત્વ મારી સેવામાં. પ્રણવં પવન કુમાર ખલ બન પાવક જ્ઞાન ઘન. જાસુ હૃદય આગળ. હૃદય ઘટાકાશ, આકાશ. હૃદય આકાશ, મારું હૃદય આકાશ છે. અને આગાર, આગાર એટલે ઘર. જમીન વગર ઘર ક્યાં બાંધશું? આગાર શબ્દ જો લેવો હોય, મકાન શબ્દ, તો આપણે પૃથ્વી તો જોઈએ. એ આગાર શબ્દમાં પૃથ્વી તત્વનો સંકેત છે. આ એક જ સોરઠામાં, એક જ તત્વમાં હનુમાનજીનું તંદુરસ્તીનું રાજ છે. તો મારા ને તમારામાં રહેલા પંચ તત્વ, આ બધા રામાયણના રહસ્યો, ઔરવ રામ રહસ્ય અનેકાથી થાય. એ તો આપણો ગુરુ ખોલે તો ખબર પડે, નહીતર ખબર નથી. અને આટલા જાહેરમાં જ હું પહેલી વાર કહું છું આ મુદ્દો.
આ 936મી કથામાં આટલા જ. મેં એક બે જગ્યાએ અમસ્તા બેઠા બેઠા વાત કરી છે. એક વાત જુદી છે. એક વૈદરાજની સાથે હું વાત કરતો ત્યારે મને એણે પૂછ્યું કે તમારી તંદુરસ્તી અમે જ્યારથી જોઈએ તેમ અહીંયા રામદેવ બાબા નથી મને કહેતા બાપુ તમે એવા ને એવા લાગો છો. મારે એવું ને એવું જ રહેવું છે. પેટ બહાર ન નીકળવું જોઈએ, છાતી અંદર, પેટ બહાર ઉલટું થયું. એ તંદુરસ્તીની નિશાની નથી જાય. અને પછી પગ બગ હાંઠીકા જેવા થઈ ગયા. કાર્ટૂન લાગે માણસ, કાર્ટૂન. માણસ નથી લાગતો, કાર્ટૂન. પણ આ પરમાત્માએ રચેલા પાંચેય તત્વોને જો સેવન કરતા આવડી જશે તો આ શરીર જીવવા જેવું છે, બહુ જ જીવવા જેવું. ગુણવંતભાઈ શાહ આપણા આદરણીય વિચારક એમ કહે છે કે મર્યા નહીં ત્યાં સુધી જીવવું જોઈએ. આવું વાક્ય, મર્યા નહીં ત્યાં સુધી જીવવું. ઘણા માણસો બસ મરવાની જ વાત કરે, હવે મરી જાઓ. અને મારા ઉપર ફોન આવે, બાપુ હવે જલ્દી ભગવાન બોલાવી લે. તને ન બોલાવે, હજી તો તને ઇન્કમ ટેક્સ વાળા બોલાવશે, એ તને નહીં બોલાવે. હજી તો તને ઘણા ઈડી વાળા બોલાવશે, આઈટી વાળા બોલાવશે, સીઆઈડી વાળા બોલાવશે, ઘણા લાઈનમાં ઊભા છે, તને એ નહીં બોલાવે. રહેવા દે. મને ભગવાન હવે દોરી ખેંચી લઈ મારી, પણ તે કેટલાના દોરીઓ કાપી નાખી છે એનો તો વિચાર કર. મરવાની વાત નહીં કરતા ગોંડલ, મરવાનું નહીં. કબીર સાહેબ આપણને શીખવી ગયા છે, શૂન્ય મરે અજમા મરે અનહદ હું મર જાય, રામ સ્નેહી ના મરે કહ કબીર સમજાય. મરવાની વાત નહીં, જીવવાનું. જ્યાં સુધી જીવ, મોત કરો. 24 કલાકનો કાર્યક્રમ, પ્રસન્ન રહેવાનું. જે મળે એની સામે હસીને વાત કરવાની. એ આઈસ્ક્રીમ ખવડાવે તો ખાઈ લેવાનું, કાં તો આપણે એને ખવડાવી દેવાનું. લહેરમાં જ રહેવાનું. એ તો બે બાજુ હોય ને, એ ન ખવડાવે તો આપણે ખવડાવી દેવાનું. લહેરમાં. અને આપણી પાસે પૈસા ન હોય તો હમાને કહેવાય કે ભાઈ તું મને ભજીયા ખવડાવીશ ને તો હું પ્રસન્ન રહી શકીશ. મારે પ્રસન્ન રહેવું છે, ઉધાર રહીને પ્રસન્ન રહેવું. તું મને ભજીયા ખવડાવ તો હું પ્રસન્ન રહી શકીશ. તમે મને ગાંઠિયા ખવડાવો એટલે હું પ્રસન્ન થઈ જાઉં સાહેબ. કેટલો સસ્તો માણસ છું, કેટલો સસ્તો માણસ. આટલું સસ્તું તો શું છે? બહુ કર્યો ભાઈ. તો બાપ મને વાત કરતા હતા, બહુ સરસ વાત. તમે છે ને સાહેબ, સ્વર્ગમાં છે ને, તમને એક બીજી વાત આપણે વાત કરી. સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી. ચક્ર સંસ્કૃતમાં છાશ. ગાય તો કામદુર્ગા સારી, 30 લીટર નહીં, 130 લીટર દૂધ આપે કામદુર્ગા. એવી ગાય સુરધેનું. પણ છાશ નથી. આ કેવું? દૂધ છે, છાશ નથી. હવે દૂધ હોય અને છાશ ન થાય એ કેમ બને? તમે મને તરત જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? હા, બોલો. મેળવણ નાખવું. એ મેળવણ શાનું નખાય? છાશ નથી. એટલે દહીં મળતું. એટલે કાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જેથી જન્મ થયો ને તેથી બ્રહ્માણી, ઇન્દ્રાણી, લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે બે બેડા પાણી ભરી દઈએ, એના બદલામાં તું અમને છાશ આપ. અમારે ત્યાં છાશ નથી. આવું અર્થઘટન આપણે ત્યાં થયું આ ભગત બાપુની વાતનું. અને એની પંક્તિ ગાઈ દઉં તમને. હાથમાં લઈ કુલડીને ઊભી દરાણી, હાથમાં લઈ કુલડીને
ગામડાનો વિનિમય તો જુઓ. જેને ઘરે દૂધાણું ન હોય એ છાશ લેવા, કોઈને ઘરે દૂધાણું હોય એને ત્યાં લેવા જાય, પણ મફતમાં છાશ લે નહીં. એટલે કે બેન તમે મને છાશ આપો તો હું તમારે 2 બેડા પાણીમાં ભરી દઉં. એટલે મફત નહીં, હું પાણી ભરી દઉં અને તમે મને છાશ આપો. તો સ્વર્ગમાં છાશ નથી એટલે ઇન્દ્રાણી છાશ લેવા આવી છે, કારણ કે મેળવણ નથી, ત્યાં કોઈને મેળ જ નથી, મેળ જ નથી. એકાબીજા અંદર અંદર લડ્યા જ કરે છે. મંથન કરવાનું થયું તો એ બધા જ ભેગા થઈને ખબર નહીં શું શું કરવા માંડ્યા છે. મેળ જ નથી. આ મેળવણ છે એ મેળ છે. છાશ તો એને મળે જેને એકાબીજા પ્રત્યે મેળ હોય સાહેબ, નહીતર તો જીવન પેલું કોણ. એટલા માટે કવિ કાગબાપુ લખે છે. હવે કયા સંદર્ભમાં એને લખ્યું છે આ તો જે સમજાવ્યું તે આપની પાસે કહું છું, મહત્વની વાત છે. ચાલો ચાલો. હાથમાં લઈ તો તલગાજરડામાં પણ મેં જોયેલું કે જે બિચારા જેને દૂધાણું ન હોય એ કોઈને ઘરે છાશ લેવા જાય તો મફત ન લીધી કે બા બેન અમે એક હેલ પાણી ભરીને તમારા પેલા નાખ્યું પછી તમે છાશ આપો. તો સાહેબ ઇન્દ્રાણી યશોદાને આંગણે કુલડી લઈને આવે છે અને કહે માં તું અમને છાશ આપ, હું સ્વર્ગથી આવી છું, હું 2 બેડા પાણી ભરી દઉં તને. કાગબાપુ આ સંદર્ભ આપે. સર્જક ક્યાં જાય એની રેન્જ જુઓ. ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં. કેવી અદભુત પંક્તિ ભગત બાપુ. હું તો કેટલી વખત બોલ્યો છું, હવે આપણું તો કઈ હાલે નહીં, હલાવવું નથી. પણ નોબેલ પ્રાઇઝની કમિટીમાં જો તલગાજરડું હોય તો આ એક પંક્તિ ઉપર હું મજાદરને નોબેલ પ્રાઇઝ અપાવી. એક જ પંક્તિ, ઝડપેલું અમી, કોઈકનું આંચવી લીધું, આંચકી લીધેલું અમૃત તમને અમર કરી શકે પણ કોઈ દિવસ નિર્ભય નહીં કરી શકે. તમે રાતે હોઈ નહીં શકો, અમર થઈ જશો. અને દેવતાઓએ અમૃત પીધું આંચકીને, અમર તો થઈ ગયા. દેવતાનું સંસ્કૃતમાં એક નામ જ અમર છે. એને અમર, અમર મીન્સ દેવતા. આંચકેલું અમૃત અમર કરી શકે પણ અભય નહીં આપી શકે. આ કાગધામ મજાદરનું ચિંતન. ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આ મંથનની બોળી ને તળિયે ઝેર હશે તો અને કાં જગ સળગીને ભસ્મ થશે અને કાં તો કોઈ જટા પણ જાતો સુરન મૌલિક લોલિની ચારુ ગંગાલ સદભાલ બાલ કંઠે ભુજંગા. કોઈ જટાધર જાગશે સાહેબ જ્યારે પીનાર તો ઝડપે દુનિયાની. અને કાગ બીજાનું ઝેર પીશે એ કાયમ માટે અમર બનશે, અને કાગ બીજાનું આંચકીને અમૃત પીશે એ મોતના પહેલા મરશે. આવું ભગત મારો કહેવાનો અર્થ છે. હા, હાથમાં છે કુલડી ઊભી ઇન્દ્રાણી માડી એને હેતેથી એ ભરવા છે જોને તારા પાણી એ નંદરાણી. માડી
જી નંદ રાણી હે યશોદા, તું કેટલી ભાગ્યશાળી કે ઇન્દ્રાદિ દેવતાઓના આ દેવનારીઓ તારે ત્યાં છાશ લેવા આવે છે. તારા ભાગ્ય કે ગંગા અને જમના તારા પાણીયારાના ગોળા